અક્ષરધામમાં શું છે કોણ બોલીએ ત્યાંથી આવ્યા હોય ઈ બોલે કાર્તિક ડેમડી બતાવે અને આપણને એ લઈ લેવા આવશે પ્રભુ સ્વામી આ મહાન સ્વામી મહાન જો તરત ધામમાં મોકલે જાઓ હોય તો જ બોલવાનું કાલે કાલે નહીં બોલો તરત લઈ જાય આમ જ કરે છે તારે ગધા જ લાવો પેલા એવડે રાખતા બેટરી નાખવાનું ચાર્જિંગ નહીં એટલે આપણે બધા છે ને એ ભાગશાળી થી બહુ ગુણેશ્વરી વાતોમાં આવે છે કે સત્સંગની અંદર યમરાજા આવે નહીં અને કદાચ ભૂલમાં લઈ જાય ને આપણને તો પગે લાગીએ માફી માંગીને પાછા મૂકવા અને બીજાને અહીંથી જ મારતા મારતા લઈ જાય હિસાબ તો ત્યાં સુધો લ્યા એવું લખ્યું છે ગુણેશ્વરી વાતમાં આવે એટલે આપણે બસમાં તો બેસી ગયા ભલે હાંકતા ન આવડે બસમાં બેસતા તો આવડે કે ન આવડે મને બેસતા ન આવડે મારી માં હાથ બાર કાઢે ભટકાઈ જશે દુઃખી થાય આપણે કરવાનું હવે કાંઈ રહ્યું નથી બસ બહુ જન્મના પુણ્ય સત્સંગ મળ્યો છે અને એ સત્સંગ આપણને એટલો દુર્લભ છે આ કોઈ બજારમાં પૈસાથી વસ્તુ નથી મળતી કાર્તિક કરો ચાલુ આ સત્સંગમાં આવ્યા ને એ કોઈ એવું નથી કે ભાઈ તમે કઈક એવું કર્યું આ ભગવાનની કેવળ કૃપા આપણા પૂર્વના સંસ્કારો કઈક આપણા છે બેહી ગયા આખા ગુરુ મળ્યા આમ એક સાઈડ પર કરી દે ને કેમેરો આ એક સંસ્થા એવી છે બીએપીએસ પૃથ્વી ઉપર ત્યાં ભગવાન પ્રગટ છે બીજી ક્યાંય તમે ભગવાન પ્રગટ બહાર અલી જાઓ અને હું બોલું એટલે નહીં લાખો માણસ નિયમ ધર્મ આગામાં જે વારી વખત તમારી છે ઓકે ઊંચા રાખે એકાદશી કે દિવસા ન કરે વ્યસન ન કરે કોઈ નિંદા ના કોઈ હેલ્પેલ ના હોય આવા માણસો દુનિયામાં કેટલા બસ આટલો આવો સમાજ આ યુગની અંદર થઈ ગયો ને શું બીજું તમે જુઓ આવા સમય કોણ છે બોલજો બાપાની શતાબ્દી બધા સમય જોયા એક પોલીસ નહીં કોઈ બીડી ઠોકા કોઈ છેડતી કોઈ ધક્કા મૂકી કોઈ કાંઈ જોયું બોલજો કરોડો માણસો લાભ લીધો એક અઘટિત પ્રસંગ બન્યો કેવા કેવા સમય હતા આવા મંદિરો આ એક સંસ્થા એવી છે 3 દાડે એક મંદિર નવું થાય છે બીજી કોઈ સંસ્થામાં એટલી સ્પીડમાં રોકેટ યુગે સંસ્થાનો વિકાસ 70 વર્ષ પહેલા યોગી બાપા થોડી માંગતા આજે આ સંસ્થા 65 દેશોમાં પથરાઈ ગઈ અને કેટલું કાર્ય ફાસ્ટ થાય છે હમણાં અમદાવાદ પારાયણ કર્યું 4 પારાયણ કર્યું અમદાવાદ મને વાત કરી સંતોએ કે અક્ષરપીઠના સંતોએ યોગી વલ્લભ મહિને કેટલી પૂજા છે ખબર છે મહિને 50,000 દર મહિને 50,000 પૂજા રહી જાય 50,000 એટલે કેટલા માણસો પૂજા કરતા રોજ કણસું પહેરવા વાળા તો લાખો છે પૂજા તરત નથી લેતા લોકો થોડું આમ સેટ થાય ને પછી પૂજા એટલે કેટલો બધો સત્સંગ દર 5 દાડે એક છોકરો સાધુ થવા આવે 4 થી 5 દાડે કોઈ યુવાનો અત્યારે સાધુ થવા તારે ભાઈ કે ભણેલા ગણેલા કોઈ યુવાનો દેશ વિદેશના વેગ પહેરવા આ યુગની અંદર કેબલ કોણ છે એટલે આપણે છે કાર્ય માટે ખબર પડી જાય કે આ સંસ્થાની અંદર ભગવાન જીવન એવું નિષ્કલંક પવિત્રમાં પવિત્ર ગુરુ કોઈ ક્રોધ ની માન ની ઈર્ષા ની કોઈ અભાવ ની એની વાણી એટલી મોટી સંસ્થાના ગુરુ બધાને પગે લાગે છે કેટલો અહંકાર આ બધા ઉપરથી આપણે ખ્યાલ આવે તમને ખારા લેવાય મળે તો કેટલો આનંદ થાય અમુક ને અમેરિકા ગોઠવાઈ ગયો છોકરા છોકરી એટલી શેરી પૈસા વાત કરે અમારે વેવાય ને અમેરિકા ભાઈ ફેક્ટરી આ ગાંઠવી દેતા ન હોય ખબરની બાટલી નો બોલતો હોય છે અહીંયા આપણે એનું સાહજિક રહે એને એટલે આવા ભગવાન મળ્યા આવા ગુરુ મળ્યા આપણે મુમુક્ષુ બની ગયા મોક્ષની ઈચ્છા થઈ આપણે દુનિયામાં એટલા માણસો જીવે મોક્ષની ઈચ્છા વાળા કેટલા છે
બધાય બારે અમુક કેવું હોય આખા ઘર વચ્ચે દીવો કરી આખા ઘરની પૂજા લે. અને આખું ઘર લાઈનમાં બેસી જાય નાના છોકરા છોકરી પૂજા લે. દરેક હિન્દુ ને સાંડળો તિલક એના ધર્મનું જે માતાજીના હોય કે વૈષ્ણવ હોય ધર્મ જોઈ નહીં પણ આ સ્વામિનારાયણ વાળાના તિલક સાંડળો વધારે છે. આખા વડોદરા સર્વે કરો કપાળ કેટલાના કોરા છે કરતા છે અમુક પણ આપણે ત્યાં તો બધાય તિલક સાંડળો મોટા મોટા સાહેબો કરે અમેરિકામાં કરે ને આ લંડનમાં ઓસ્ટ્રેલિયામાં તિલક સાંડળો. એટલે આપણે ત્યાં આખું છે ને આ ભાગ્યશાળી છીએ આપણે કે આપણે સત્સંગમાં ગોઠવાઈ ગયા. હવે થોડુંક આપણામાં હોય ને થોડુંક હવે સેટિંગ કરવા એડમિશન મળી ગયું થોડીક દીકરી લેવાય નહીં છે આપણે મુક્ત કરી બસ બીજું કાંઈ કરવા નથી લાગુ કશું જ બાપ આવ્યા ગુરુ મળ્યા છે ને સાસરીમાં કહેતા એક ડગલું આવીને આપણે ભગવાન આપણે અમે 100 ડગલા હાલે થોડુંક કરો. સબરીભાઈ ટેમ્પા ભરી ભરી બોર સપ્લાય કર્યા હતા રામ 4 બોર ખાધા પેલા સણી બોર હતા એમાં સાકેલા હું હોય કોઈ જોયા ન એમાં તો 21 લાખ વર્ષ ત્યાં ભાઈના બોર વપરાય તો કેટલાય કહેવાય ને કેટલું શીખર ને પેટું ખવડે છે રસ ને મઠા આખો નોંધ છે સુડા છેડા રસ પી લે બધા ને એવું સબરીભાઈ બોર ભગવાન ને આપ્યા આ સંબંધનો મહિમા. સબરીબાઈ ને બોર એમના નથી વખણાતા એના ગુરુ માતા ગુરુ છે કીધેલું રાજાની છોકરી હતી સબરીબાઈ નું નામ તો રામાયણમાં આવતું જ નથી. એના પિતા સબર રાજા હતા ભીલોના અને એના લગ્નમાં બકરા કાપવા લાયેલા એટલે સબરીબાઈ ભાગી ગઈ. એના પિતા કીધું આ ના કરો અકળાના પાપી ઘરમાં રહેવું નહીં. એટલી દોડી એને શરીરનું ભાન નોર્યું માતા ઋષિના આશ્રમમાં પડી ઋષિ પર્વત અને ઋષિ વળી એ વખતે રાખેલી ભીલો નહીં એ જમાનામાં બધા ઋષિ વિરોધ કર્યો તો એ રાખ્યા સબરીભાઈ અને એની પુરુષને પૂછ્યો ઋષિ મને ભગવાનના દર્શન થશે આવો રાજેશ સ્વામી આવો એટલે એના માતંગ ગુરુ એના થઈ ગયા માતંગ ઋષિ મહાન થઈ ગયા બહુ જ પવિત્ર. એને કીધું એક વાર દશરથ ના ઘરે રામ જન્મા છે ને તારા હાથના બોર ખાશે એક વાર. મેં 12 બોર થતા પેલા ઝીણા હાઇબ્રિડ પેલા મોટા મોટા રોજ વીણી આવે રોજ અને રસ્તામાં ફૂલ પાથરે રોજ અને આખો દાડો રાહ જોઈ આજે આવશે 8 વર્ષ સુધી રાહ જોઈ. આપણે ગાંધીનગર અક્ષરધામમાં સબરી તો આમ જોવે છે આમ બધા યુવા નથી એને લગ્ન હતા ત્યારે ભાગી ગઈ ગઢી થઈ ગઈ 8 વર્ષ રાહ જોઈ રે કોઈને શ્રદ્ધા તમારે ઘરે સંતો પધરામણી આવવાના ભૂલથી શરબત બનાવી કોઈ 10 મિનિટ મળે પી જાય આપણે નહીં આવે આપણે ઘરે સરદાર પી જાય પણ આ તો સરદારને વિશ્વાસનો માર્ગ છે. આમ કઈ ખબર ન પડે બરફ છે ને બહારથી ઓગળે અને હોનું અંદરથી ઓગળે બહાર કાંઈ ખબર ન પડે આપણને પણ આપણે બદલાતું થાય અંદર બધું. આ બહુ જન્મનું છે ને એ ઢીલું પડતું જાય નીકળતું જાય ઘણા એને કહેતા સ્વામી સત્સંગ જોયા પહેલા તમે આવા હતા બદલાઈ ગયા કે માણસ આમાં ફોટો પડાય એટલે આપણે બધા બેટાજી ને આ સત્સંગ મૂકવાની કોઈ એટલે કથામાં બધાને કહેવાનું શેમાં કોઈ દાડો કોઈ નેગેટિવ વાતમાં નહીં પડવાનો કોઈ નહીં સાધુમાંય નહીં હરિભક્તોમાંય નહીં કોઈ માતાજી હોય મહાદેવ રામ ભગવાન શંકર ભગવાન કોઈ ના પડવાની આવે બધા હારા છે પવિત્ર છે. આપણે શું છે કોઈ કૌભાંડ કર્યા કોઈ બીજું કર્યું તમને ભગવાન વાંચું લાગતું આપ મને તમને ભગવાનના કેમેરા બધા ઉપર છે. આપણે ક્યાં કોઈના ઈજારા લીધા આપણે આપણું જોવાનું બસ. આપણા પરિવારમાં ન થાય નાની મોટી ભૂલો તો થાય માણસ છે એ ભૂલના દંડ દેવાને આપણે અધિકાર નથી પરમાત્મા બેઠા આપણા કેટલાક ગુના ભગવાને માફ કર્યા
બીજું અમને આ તો નથી અહીં પડદો ઉભો કર્યો હોય સ્ક્રીન અને એવું સંશોધન થયું હોય કોમ્પ્યુટરમાં કે કોઈના મનમાં શું થયું છે ને એ બધું અહીં બતાવે નામમાંથી મનમાં શું છે એ બધું વરસાદ જેવો ઉભા ન રહી આપણે થોડી વાત છે મારી માં જાણે બાપ ને મન જાણે પાપ આ તો બધું એવું છે અને કોઈનું આપણે આને હું ભાઈ એ આપણે ક્યાં પીધન કરવા બહુ ડાયવર તો કરે ભટકાઈ જ જાય એટલે આપણે કથામાં બેઠા એ આપણા કલ્યાણ માટે સાંભળવાની 3 દાડા સાંભળવાની આપણા મોક્ષ માટે સાંભળવાની બીજા કોઈનું આ કથા છે ને એમ ભગવાને લખ્યું એમાં રૂડા ગુણ જ આવે પ્રથમ 2 પ્રમુખ સ્વામી અવરી મુનિ સંસ્થા ચલાવતા એકલા હાથે કેટલું એની વિચરણ ને કેટલો વહીવટ કર્યો છે પણ એ જમવા બેહે ગ્રંથ ચાલુ થઈ જાય યોગી બાપાના 6 ભાગ 2 વાર વંચાઈ ગયા પ્રકાશ બધા વંચાઈ જાય ઈ જમવા બેહે એટલે તરત નીચે એકદમ બધું વંચાય સુરતી પ્રકાશ સ્વામી લખ્યું છે ને પેલું અક્ષર પુરુષોત્તમ હે મહાત્મા કેટલા શ્લોક નો સીધો 1 લાખ શ્લોક નો લખ્યો લાખ શ્લોક એમ ને હા એ બાપાએ બધો સાંભળ્યો પ્રમુખ સ્વામી રોજ સામે બેસીને વાંચે સાંભળે હવે તમે ક્યારે જમવા બેહો તમારી પત્ની વચનાથ કાઢે તો આવો આવો અહીં આવો આવો ને વેલી આવો અહીં આવો ભાઈ એટલે બાપાનું જીવન કેવું ભગવાન નહીં હતું એટલો બધો વ્યવહાર કર્યો પણ સ્વામી બધા ગ્રંથ વાંચી ગઈ અને સ્વામી કોઈ દાડો આહનિક માળા બેહી જાય કથામાં રોજ કથામાં તમારે ઘરે લગ્ન હોય તો પોતાને આરતી ઘણી વાર ભૂલી જાય મંદિર કોકની ઘરમાં જવાનું તો કોઈ ભલી વાર થતો સ્વામીને સમય મોટા મોટા હોય એટલે એ ખરખું રેણી કથાનો અંગ છે ને બધાને પાડવું કાર્યકરો જે બેઠા છે ને તમે ભાઈ બધા અહીંયા આ બાજુ એ બધાને અત્યારે લિસ્ટ નહીં કરવાનો આ જે કથા વખતે હાર કોને કરે આખો દાડો તમને હોય કથા તમારા માટે છે મારા માટે છે બધા માટે કથા ઘણા તમે ધારો તો બિચારા અમુક મંડળમાં કથા ટાઈમે જુદી મીટિંગ કરે હાર એટલે ભાઈ આખો દાડો હતો આ કથાને આ સમય અગત્યનો નથી કથા બધાને સાંભળવાની અમે કોકના ઘરે જઈને તો હું કે સ્વામી ધૂળ કરો અમારા દાદા ધામમાં જાય તમે ધૂળ ન કરી કારણ કે હરિલામૃતમાં લખ્યું છે સમીપ આવે મરવાનું ત્યારે ધીમે ધીમે અન તજાય જાય સત્સંગમાંથી પડવાનું થાય ધીમે ધીમે કૃષ્ણ કથા તજાય એટલે એની એને પહેલા પૂછી ખાય છે કેટલું તો 3 ટાઈમ તમે અખંડ દૂધ બેહારો કોઈ ન થાય 3 ટાઈમ તમે ધર્મ જાય કથામાં આળસ આવે રસ નો લાગે એ લાંબુ એનો પંચ કપાવવાનો નથી આ ભગવાન મારે બેહી જવાનું ભજન કરવાનું બસ સમય મળે નોકરી દુકાનો બંધ કરી ભજન નથી કહેતા પણ હા જે તમે ફ્રી હો તો ઘર સભા નહીં કરવાની આપણા ઘરમાં ફિલ્મો જોવાય ટીવીમાં થિયેટર બનાવી દેવાના સ્થળ કે મંદિર બનાવવાના બધા પૂજા કરે અગિયાર રહે ઘરમાં સંપ રહે શાંતિ રહે આપણને એકાબીજાને સમજવાની કોશિશ કરી નાની જે મોટું મન રાખવાનું આપણી બીએફએ સંસ્થામાં બધા કોઠારી સારા છે ભાગ્ય સેતુ સ્વામી અમારે વખણાય મોટું મન બધા માટે બહુ ઉદાર બધા સંતોને એટલા રાવણ મન થઈ રહેવાનું મને એક સંતે પૂછ્યું હતું 4 મહિના પહેલા મન કે મારે મંદિર ચોઈસ કરવું છે કયા મંદિરમાં જવું છે બધે ફરક હોય ને એટલા દાડા જઈશું એ વાત સાચી કે ભાગ્ય થતું તો અમે મજા આવે આવ્યા નથી એવું થઈ ગયું છે પણ હવે એવું છે એટલે અહીંયા આપણે બધા સંતો આપણા અમારે કોઈ ચા ની કોફી ની પરિવાર ની કોઈ મા બાપ ની અમારા ગામમાં નો થાય ફોની નો થાય તમારે કઈક લખવો પડે તમે નહીં જો હાળા હાડું નહીં જો મા બાપ નહીં કોને કહેવાનું
મન થઈને રૂમમાં તો હવે તો ફોનમાં બહુ વાતો નથી થતી. કેવું કોને તમારે જેવા કે શું કે તમે એટલી બધી કથા કરો તમને આવું થાય છે વધારે કોઈક આક્ષેપ ના કે કઈ લખો પ્રશ્ન આવે તો ખરા જ નહીં. આપણે ઉત્તર જંગલમાં રહીએ છીએ. ત્યાં બધા સંતો એક ભગવાનના આધારે જીવેલા બધા સમય નાની મોટી કોઈની ભૂલ હોય ને આપણે જોવા નથી કા નથી બિચારો માર્ગે તો આવ્યો છે. પરીક્ષા આપે એના પાસે જાય કહું ભણતો તો એવું ના પાસે આવવાનું છે. યોગી બાપાને એમ કે મને કોઈ જોડું જ ન આવે કે કેમ ન આવે કે જોડો આવે પેલા તો ભૂલી જાવ ઉજાગરો હોય પાક હોય એટલું દિવસ કોઈ સંત હોય હરિભગત હોય કાર્યકર હોય કોઈનો આપણે જોવાનું નહીં. મહિમાનો સત્સંગ મહાન સ્વામી કે સંબંધનો મહિમા જોવો. તમારા હાડા તમાકુ ખાતા હોય તો શિખરપુરી ખવડાવવું નહીં કરી આવે છે. પૂજાનો કરતો ડુંગળી ખાતા હોય તો તમારા હાડા તમારા હાડું છે. એની મમ્મી વાલી નો એટલે હાવો વાલી લાગે બધું એ સંબંધનો મહિમા કે નહીં. અને તમારા નવા નવા બની હોય જમવા આવ્યા હોય દાદા દાદા મહિમા બહુ હોય નવા અને જોડે બે ભાઈબંધને લઈને આવે તો બધા હરકો આપવું પડે. ગરમ ફૂલકા પાપડ ખીચડી માંખી ઝઘડી બધું પેલા હલકો પણ જમાઈને વધારે એવું કરાય તો કઈ જ્ઞાતિના કોણ છે આપણે ખબર નથી તો હરકો જ આપવું પડે. અને સંતો જમાય બે હરિભક્તો બાજુમાં જાવ શું કે આને કીધું હતું કે કેમ આવ્યા છે પહેલા ફોર્મ કર્યો હતો એ સંબંધનો મહિમા આ સંબંધનો મહિમા જમાઈને કહેવાય આમાં પંચાયત ભેગા લઈને તમને એકલા બોલાય સંબંધના બધાને દાદા કાચરે બધા 500 પરમહંસો ત્યાં રહ્યા વર્ષો સુધી એક સાધુની ફરિયાદ કરી નથી શ્રીજી મહારાજ. કેટલો મહિમા એના જીવમાં છે. સભા પ્રકૃતિ તો હોય ને થોડા ઘણા આપણા બધાને પણ દાદા કાચરે મહારાજને એક સાધુની ફરિયાદ નથી. મહિમા સમજવાનો આ સત્સંગ જ મહિમાનો. કોકનું જો કરીએ એમાં આપણું રહી જાય. દુનિયામાં બધા રખડે છે જ્યાં જ્યાં બેસવાનો બીજો ત્રીજો એની કરતા બિચારા સત્સંગમાં આવ્યા છે એ કેટલા પૂર્વના ભાગ્ય હશે. આ માર્ગે આવ્યા માયાનું જોર કોકને વધારે હોય તો સભા પ્રકૃતિ નડે કોક નડી જાય એને દુઃખ થતો હોય બિચારા કોઈ. તમારામાં જે નાની મોટી ભૂલો નથી અત્યાર સુધી આપણી માણસનું મગજ કેવું છે ખબર પોતાથી ભૂલ થાય ને તો હું કે ભગવાન ઈચ્છા કઈ ઢોળાનું ફૂટું ફૂટું ભગવાન ઈચ્છા. બીજાની ભૂલ થાય કે ધ્યાન રાખવું જોઈએ તમારે ભગવાન ઈચ્છા ન હોય જોજો એક ઢોળાય તો છોકરા પર ગરમ થાય ધ્યાન રાખવું જોઈએ ને આમ ઉતાવળી આમ તેમ અને તમારી ઢોળે છૂટો આ મૂકવા પર ઢોળે નહીં મૂકા તો ઢોળી ગરમ થાય એટલું ટેન્શન. તારા અગાસી મૂકી આવે ધમકી મૂકી આપણે કઈ વસંત મૂકી આવે તો હું જોઈ નહીં આપણે અત્યાર સુધી ઘરમાં કેટલી ભૂલો દેખાડી છે. આ શું બોલજો આ ખુરશી બેઠા બધા છે દેખાડી નથી દેખાડી પણ એક ભૂલ સ્વીકારી છે સોરી મારી ભૂલ થઈ. આપણે ભગવાન છે આપણે ભૂલ નથી થતી. કોઈ ભૂલ બતાવે તો એને કરી દેખાડતી મારી ભૂલ હરીશ નહીં મને હાચું થાય છે. યોગી બાબા કે મારી ભૂલ દેખાડે હું રાજી થઈ જાઉં. મને કોઈ ટોકે ગમે આ યોગી મારે યોગી કીધા એના હું ભૂલ હોય છે કે યોગી મારે જેવા મને કોઈ ટોકે ગમે. આ આપણી વૃત્તિ રે કોઈ ટોકે તો ગમે જ આપણને કેટલું મોઢું બગડી જાય કોઈ ટોકે. દવાખાનામાં ગયા ડોક્ટર એમ કે તમને સુગર છે ગળું ખાતા નહીં તો ડોક્ટર જોડે લખો કરે તમારે બાપુ થઈ ગયું બધું પૈસા દઈ દે. આપણા શરીરમાં ખોળ કાઢ્યો તો રૂપિયા દઈ છે હા સાહેબ મારું નહીં. અને આપણા જીવનમાં કોઈ ખોળ કાઢે થોડા ઉતાવળિયા છો કે આમ છો સભા મોડાવો છો ખાલી સાંભળો કરો છો સાંભળો બહેનોને કેટલું કરવાનો પુરુષને તો દિલ સાંભળો કરવાનો બે કે લખ્યું ને ઘણા એકલા સાંભળો કરે આપણે પૂછવું પડે બેન તો થોડો ખોળ કોક કાઢી લે સ્વામી થઈ જાય કે નહીં આપણને. યોગી મહારાજ જેવા પુરુષ શાસ્ત્રી મહારાજ પ્રમુખ સ્વામી એક માણસને નેગેટિવ વાત નથી કરી. ત્યાગોલો સ્વામી ડોક્ટર સ્વામી આ મહાન પુરુષો બધા એટલો જ પ્રેમ આપ્યો. ભૂલ થઈ હોય તોય આપણે તો એક ભૂલ થઈ હોય ને ત્યારે ભૂલ કરી તે બધી ભેગી કર્યા કરે બે બીજા પેલા એવું કર્યું બધું ભેગું કરે. મહેમાન આવે ત્યારે ભૂલ ન દેખાય જોજો એ ઢોળાનું ફૂટું ફૂટું મહેમાન બેઠા હોય છોકરા જોવા આવ્યા હોય એ હસતું બોલ કાંઈ વાત નહીં રુચિના એટલે બસ ઉપર પછી હિસાબ લઈ
મહેમાન હતા સોફાડી દે સભા વધે છે પણ દબાઈ જાય છે. એટલે આપણે બધાને મોટા પુરુષ સામે જોવું કેટલું યોગી બાબાનું મન મોટું, પ્રમુખ સ્વામીનું કેટલું મન મોટું. કેટલા પ્રસંગો એના જીવનમાં બન્યા છે. નુકસાન થયું હોય, કંઈક ખરાબ દેખાયું કર્યું હોય, બાપા બધાને નભાવ્યા છે. એક ભાઈ મને શું કે ખબર, એ કે આવાને હું કેજ ઉપર ચડાવતા છે મને. એક ભાઈ નાર પહેરાવ્યો છે ને એને કઈ કહે છે વ્યસન કે છે કઈ આપણે જાણતા કે આવાનું કેજ ઉપર ચડાવ ડોક્ટર તો જ પહેરાવ્યો. મેં કીધું હું વાંધો છે, એ કે આમ છે ને તેમ છે. મેં કીધું એવા છે બિચારા સુધરવા આવે, આપણે થોડું યદ રાખશું તો એ ઓછું કરશે ખોટું, ધીરે ધીરે સુધરી જશે. અહીંથી ગાડી મૂકીએ, હવે દવાખાને જાય ડોક્ટરને આપણે કીધું હોય કે અમને ઝાડા ઉલટી તાવ આવ્યો, અને ડોક્ટર એમ કે ઝાડા ઉલટી તાવ આવ્યો ને શું દોડાયો મારે કે વેવાય તો તમારે મોટું દવાયું એટલે દવાખાને જવા. આ દવાખાનું છે બધા આપણે દર્દી કઈ ને કઈ તો છે જ આપણામાં. એટલે આપણે કોઈની નેગેટિવ વાતમાં પડે નહીં. હા, કોઈ કશાયમાં નહીં પડવાનું. બસ દરેકને બ્રહ્મની મૂર્તિ જાણવા. મહાન સ્વામી બોલ્યા હતા બધા ભગવાનના સ્વરૂપો છે. એકવાર એવું બોલે કોઈ જીવ પ્રાણી માત્રને દુખાવાની, હા કોઈ નહીં. આખી સૃષ્ટિ ભગવાનની છે. કૂતરાને નહીં મારવાનું, ગાય ભેંસ ઊંઘા પ્રાણીને કોઈને હેરાન ન કરતા. જીવ પ્રાણીમાં ભગવાને બનાવ્યા, દરેકમાં ભગવાન રહે. આપણો અધિકાર ઊંઘો લાકડી મારો ઊંઘા પ્રાણી. ઘરમાં નહીં દુખવાના કોઈની આંખમાં આંસુ આવ્યા હાય લાગી જશે. માટે આપણે બધા બાપાના ખોળે આવ્યા છીએ. આપણે મોક્ષના દરવાજે આવી ગયા છીએ. મહાન સ્વામી જેવા ગુરુ આપણને મળ્યા છે. આ એક સંસ્થા એવી છે ગુરુ પરંપરા કે ભગવાન મહારાજે કીધું 10-20 પેઢી સાચવી છે. એટલે આપણે બધા બહુ પુણ્યશાળીથી બધા આવા સંત મળવા, મહાન સ્વામી જેવા પવિત્રમાં પવિત્ર મહાન ગુરુ. અને આટલી ઉંમરે 91 વર્ષની ઉંમરે ભાદરા રાજકોટ ને ધારી ને મહુવા ક્યાંય બાપા અહીંથી બધા બોલસદ દિલ્હી જશે, બધા આફ્રિકા જવાના, ઓસ્ટ્રેલિયા જવાના. આજે 91-92 વર્ષની ઉંમરના દાદા જો ફળિયામાંથી ઘરમાંથી અંદર આવવા પહેલા હું કેટલું દૂર નથી. ફરિયાદ ગયા કરે સાહેબ એકવાર મન છે બોલે શરીરમાં કાંઈ નહીં નથી, કોક મજા આવે લાલમાં વળતી આવે ડોક્ટર સ્વામીને મહાન સ્વામી મોટા છે. અમને કલકત્તા જવાના બેંગ્લોર, મદ્રાસ, સિકંદરાબાદ બધે વિચરણમાં જાય છે. આજે 92 વર્ષના રોજ કલાક કથા કરે. ખાડા તો એવા કેવું કરે, અડધી રોડ પાણી નાય છે, અડધી રોડ રાખો બધાની. એક વાર તમે જીવનમાં સમજી એનાથી ખાઓ ડોક્ટર ચાલે. એક વાર બધું ભેગો આજથી ખાઈ પછી ભાઈ ખાવાની રોજ સવારે 1.5 કલાક પૂજા કરે રોજ. આવા સંતો એ મહાન સ્વામીના સેવક જ રહે છે. આવા સાધુ લાવો દુનિયામાં પછી કરી આવો. આ સાધુ બેઠા અહીંયા જો સંતો નજર આંખ ગાય તો સ્વામી કોઠારી સ્વામી એટલો વહીવટ એટલા ચાલુ છે. કરોડો બધું આવે છે પણ કોઈ દાડો તેની વેગમાં રહે કારણ કે કોઈ દેખાવ બચો ગુણ નાય નહીં જીવન. બધા સંતો પર પ્રેમ, બધા ભાવ, શાંતિ. ધન શ્રીમાં કોઈ કોણ કરીએ બાકી આપણે આપણી સત્તા આપણે હોય ને જાહેરમાં બી આવે બોલો જગ્યાએમાં થઈ જાય. બાબા પ્રમુખ બને ત્યારે વાચન કે મેં તો બાબા આજે વાચન બાબા કે સેવા કરવાના પ્રમુખ થાવ હું કામ થાવ એવું સ્વામી બોલ્યા. સ્વામી સેવાઓ જ કરી છે બહુ. ભગતસિંહ મહારાજ બધા સેવાઓ જ કરી છે. અને આપણે બધા બેઠા છીએ એ બધાના જીવનમાં સારા ગુણ છે પણ એ ગુણો ક્યારેય ઓરવાય ન જાય. આપણા વધે આગળ મનોબળ વધે આપણું. મારે બગાડના લપસણું વધારે બહુ બહાર બધું ધ્યાનમાં રાખો ને તો ક્યાંય ક્યાંય દીકરા દીકરીઓ તમારા એ બધાની સેફટી ચારિત્ર હારે ઘરમાં સૌ રહે. આ સત્સંગમાં ચડતો રહે આપણને એના માટે આપણે 3 દાડા કરતા પારણે 2 દાડા કાલ વિમાન હોય અને તો પૂરો થઈ જશે સમજાર. માટે આપણે બધાએ ભગવાને પ્રાર્થના કરીએ શું આવ્યો આશીર્વાદ લેવાના છે. આપણે પ્રાર્થના કરીને 2 દાડા પછી કરતા નથી
પણ એ પૂજ્ય રાજેશ્વર સ્વામી એવા વળી મોટા સંત છે આપણા નિષ્કલંક પવિત્ર બાપા દાજીપાવાળા અને પટેશ્વર સ્વામી અને અહીંયા આપણે બ્રહ્મદેવ સ્વામી પણ દસોથી સંબંધ સાધુતાવાળા નિયમ ધર્મવાળા સારા સાધુ છે સીધી મહાન વંદન સીધી વંદન સ્વામી આ બે ભાઈ છે સાધુ બે ભાઈ સાધુ છે એ કલકત્તામાં રહે છે એટલે આ બધા સંતો છે અમારા સનાતન સ્વામી મારી જોડે છે ઉભા થાવ તો નસી થાવ મારી જોડે 24 વર્ષથી વિચરણું છે તો એ નિયમ તોડવાનો છે કે રોજ 1.5 કલાક ગોષ્ઠી કરી કોઈ નેગેટિવ વાત નથી કોઈ કરી નથી અભાવ બહુ નાગી પાછી કોઈ મસ્કરી કરી નથી કોઈ ક્રોધ કર્યો નથી અને બધી આરતી કથા માળા મારી કથા ચાલુ હોય ત્યાં આપણે કોઈ માળા બધી કથા બેહી અને મહાન સ્વામીને લાડુ પીસો પથ્થરમાં બને સારા ગુણમાં એ બાપા કે મારા મોઢા મૂકો કરી લાગે ટુકડો પછી માઇક મગાવ્યું મને કે ધર્મ સાહેબ તમને થોડી બહુ હારી મને બહુ સારા સારા એટલા સારા 69 વર્ષ થયા રિટાયર થવાના મારું અમારું વિચાર બહુ ટાઈટ છે બહુ જ અમારે દિવાળી સુધી એક દાડો માથા પડવાનો ખાલી સિકંદરાબાદ ને અમે ગોઠવાઈ કેટલા બધા શહેરોમાં પારાયણ ગોઠવાઈ ઉપડી બધે પણ આદિવાસીમાં ગુજરાત શહેરવાસમાં બધી મોટી ગઈ વિરમગામ સાણ પણ કોઈ કંટાળી થાકેલી એક મિનિટ લેટ ન પડે જોડેમાં ગમે તેવો જાતે રસોઈ કરવાની વાસણ જાતે ઉકેલવાનું કચરા પોતા જાતે કરવાના કપડા જાતે ધોવાના કોઈની સેવા લાવવા વાંચી કરો બધું જાતે કામ કર્યું જાતે જાતે રસોઈ કરી થાય બપોરે રસોઈ કરી 15-20 અત્યારે 18 ની રસોઈ કરી 17 પણ આવા સાધુ ભલે કથા બહુ નથી કરતા પણ એનું જીવન છે એ કથા કરે છે પણ જીવન એટલું એને બધું આવડે છે શિવામાં બધું આવડે સરસ સેવી જેવું દરજી સેવી એનથી આવે પછી એને ઢોલકી સરસ વગાડે પછી એને લાઠી બધું આવડે કલમરનું કામ બધું આવડે કાંઈ છોડી દીધી એક મંદિરમાં કોઈ જરૂર નથી કે કોઈ જરૂર નહીં બધું એને રસોઈ આવડે મારા મદદ ચલાવે બધું કથાઈ ઘણી વાર કરે બધા હાથ હમેલા સન પણ કોઈ આશા અપેક્ષા નહીં બધા હરિભક્તોના બિચારા હાથ જોડે મોક્ષ એવો મને ડોક્ટર સ્વામી મને હિંમતનગર ભેગા થયા હતા એ બધા સંતો ગણ્યા હતા કે આ બે જોડ છે જૂના જોઈ છે ડોક્ટર સાહેબ કે કોઈ અમારે ફરિયાદ પ્રશ્ન આવ્યા નથી તારા બુદ્ધિમાં તો બેઠા છે બધા સંતો આવા સંતો આપણે મળવા તમને સારા વેવાય મળે તો આનંદ થાય એટલે કાંઈ એ થાય આવા સંતોના દર્શન આપણને મેં પ્રભુ સાહેબને પૂછ્યું હતું કે બાબા તમારા શરણોમાં અક્ષર તીર્થ હોય કે ન હોય બાપા કે હોય કેમ ના હોય તમે તમારા નાના સંતોમાં બે ચાર તીર્થ હોય ને અક્ષર ન હોય બાપા કે પૂરેપૂરા હોય આપણે ખોટા થઈ ગયું વાપસ તમને અસારા નથી બાપાનો તાલુકો બાંદ્રા બાપામાં ભણેલા આવું દિવ્ય મંદિર એટલે આપણે બધા કેમ્પમાં આનંદમાં ગયા અને સત્સંગ કરવા વ્યવહાર કરવાનો સહિતના એ માટે પણ આપણો મોક્ષ ન બગડે અને કલ્યાણમાં આપણે મોટા મોટું વિઘ્ન અભાવ અવગુણ શ્લોકમાં ન પડી કોઈના માતાજી હોય માતે હોય કોઈ પણ ધર્મવાળા હોય મનુષ્ય માત્રમાં આપણે બધાને નમસ્કાર કરવા બધા ધર્મ હારા એમાં ક્યાંય પડવા નહીં આવે આપણે આપણું ભજન કરવું નરસિંહ આપણે સતીભાઈ મીરાબાઈ તુલસીદાસ રાધાકૃષ્ણ નહીં બધું હોય જમાનામાં પણ કાંઈ નહીં બસ એનું ભજન કર્યું આપણે આવું કહી દેવા સ્વામિનારાયણ ભગવાનની
સત્સંગમાં ભગવાન પ્રગટ છે. સર્વ ધર્મ સમભાવ રાખી અને સોનું જેમ અંદરથી ઓગળે તેમ આપણું હૈયું પણ અતિ પવિત્ર જનની કથા વાર્તાથી થયું છે. મન પણ અતિ પવિત્ર અને શાંત થયું છે. એવા પૂજ્ય ધર્મગર સ્વામીનો આપણે કરી આપણે સૌ માટે પરમ સૌભાગ્યની વાત છે કે આજે કટલાદરા મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય ભાગ્યસિદ્ધ સ્વામી તથા વડનસર પૂજ્ય રાજેશ્વર સ્વામી પણ વધાર્યા છે. તો એમનું પણ આપણે ધીરે ધીરે કરીએ છીએ. પૂજ્ય ભાગ્યસિદ્ધ સ્વામીને વિનંતી કરીએ કે પ્રાસંગિક ઉદ્બોધનનું નામ આપે. પૂજ્ય ભાગ્યસિદ્ધ સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ જય. સુરત અક્ષરનાથ મહોત્સવી કાર્યકર સુવર્ણ મહોત્સવી. કઈ ને કરી દો કરે તો સ્વામી આ બેટરી બંધ થઈ ગઈ, બદલી છે બીજી બદલી ના. હા એ થઈ ગયું. આ બેટરી ચાલુ થશે પછી સંખ્યાની અંદર લાભ લેવા માટે ઉપસ્થિત થયા છે. એ જ બતાવે છે કે આપણા દરેકના અંતરમાં સત્સંગ માટેની કેટલી ભૂખ છે. સત્સંગ માટેની આપણા પર ઈચ્છા હોય તો જ આપણા આવી શકાય. એટલે આપણે બધા બહુ સારી રીતે લાભ છે 3 દિવસ સુધી લેવાના છે. આમ તો શ્રાવણ માસની અંદર આપણે પારણનો લાભ છે પ્રાપ્ત કરતા હોઈએ, પણ શ્રાવણ મહિનાની અંદર આવા સારા વક્તા સંતો એનો લાભ છે પ્રાપ્ત થાય નહીં. એટલા માટે આપણે જે કાંઈ આયોજન કરવાનું હોય આયોજન આપણે વહેલા કરતા હોઈએ છીએ. તું છે ને ફટફટ ફોટો ચેન્જ થાય છે તો ફોટો ફાટે છે. એમાં પણ જે જન્મ સ્વામીનો લાભ પ્રાપ્ત કરવો દુર્લભ. હમણાં એમને પોતે જ આપણે 6 મહિના સુધી બુકિંગ છે. અહીંયા આવો તો ચારે બાજુથી આપણે ડિમાન્ડ હોય અને આમાં આપણે લાભ પ્રાપ્ત કરવો તો વહેલેથી લાભ લેવો પડે. કારણ કે એમની વાતો એવી છે કે પ્રેક્ટિકલ વાતો છે. ચારે બાજુ આ પ્રમાણે વિચરણ કરતા હોય એટલે એમાં કેટલા બધા માણસો છે આ પ્રમાણે મળતા હોય, મળીને છે આ પ્રમાણે પ્રશ્નોની રજૂઆત કરતા હોય. એટલે વાસ્તવિકતા આપણા જીવનમાં કેવી હોવી જોઈએ એ બધું જ આ પ્રમાણે એમને ખ્યાલ છે. અને એનો ઉપાય છે આ પ્રમાણે સત્સંગ દ્વારા કઈ રીતે થાય એ પણ પોતે આ પ્રમાણે બધું જાણે છે.
એને લઈને આપણને રુચિ એવી રીતે, આપણે બધા સમજી શકીએ એવી રીતે, સહેલી ભાષાની અંદર એકદમ ગોષ્ઠી કરતા હોય એવી રીતે પોતે કથા વાર્તા કરી શકે છે. એવું નહીં કે ગામડાના માણસોને રાજી કરે. મોટી મોટી મેડિકલ કોન્ફરન્સ હોય ને, જેમાં કેટલા બધા ડોક્ટરો ભેગા થયા હોય, એવા લોકોની વચ્ચે પણ પોતે સારી રીતે આ પ્રવચન છે પોતે રજૂ કરી શકે છે. એવા પોતે સારા વક્તા સંત છે, સાધુતા વાળા છે, એમનો લાભ આપણે પ્રાપ્ત કરીએ છીએ. સાથે આજના દિવસે અમારે જે આવવાનું થયું છે, રીતે આપણે મળતા હોઈએ, પણ વિશેષ એક વાત એ કરવાની છે કે જે સંતો બધા ત્યાગાશ્રમ લઈએ, સેવાની અંદર મેં જોડાઈ, અને મનની અંદર અમને બધા એક જ વિચાર હોય, કેમ કરીને સત્પુરુષ આપણા ઉપર થઈ જાય. કે તો મહાન સ્વામી રાજી થાય એવી રીતે અમારે મન કર્મ વચને કરીને વર્તવાનું. અમારે જે કઈ બધી પ્રવૃત્તિ કરીએ એ પ્રવૃત્તિની અંદર આજ્ઞા છે એ પ્રમાણે પ્રવૃત્તિ કરો. જે શાસ્ત્રીજી મહારાજે ચીલો પાડ્યો છે ત્યારથી માંડીને અત્યાર સુધી આ પ્રમાણે આ ક્રમ છે. શાસ્ત્રીજી મહારાજના સમય કેવું હતું કે સંતો પણ આ પ્રમાણેની અંદર ઓછા, મંદિરોના કામ એટલા બધા ચાલુ હોય, અને એમાં છે આ પ્રમાણે જેવી જરૂરિયાત એ પ્રમાણે શાસ્ત્રીજી મહારાજ ઓર્ડર કરે કે તમારે છે આ પ્રમાણે અત્યારે અટલાદરા મંદિરમાં સેવા કરો છો તો ગોચાસણમાં જાઓ તો ગોચાસણમાં જઈએ. સ્વામી બાપા છે આ પ્રમાણે ભક્તિ વલ્લભ સ્વામી એ બહુ જૂના બહુ રાજીપા વાળા સંત, કોઠારી સંત હતા. એમના વખાણ કરતા કે એ પોતે આ પ્રમાણે એનું જે પોટલું, અમારે સંતોને પોટલાની અંદર સામાન નાખવાનો હોય, તમે લોકો બેગમાં રાખીને બધું મુસાફરી કરતા હો, તો અમારે સામાનની અંદર પોટલું હોય, એ પોટલું કોઈ રૂમની અંદર રાખવું નહીં. સભા મંડપની અંદર જે ખીટી હોય ને ત્યાં પોટલું છે આપણું રાખી દીધું. તમે અટલાદરા મંદિરમાં આવો તો શાસ્ત્રીજી મહારાજનો ઓરડા છે, એ ઓરડાની બહારની સાઈડની અંદર ખીટીઓ છે. એ ખીટીઓ છે ને માટે કે પહેલા છે આ પ્રમાણે માળા ત્યાં મૂકી રાખે. હરિભક્તો આવે તો હરિભક્તોને સમય હોય ને માળા ત્યાંથી લે, પછી આ પ્રમાણે ત્યાં માળા બેસીને કરે. અને અમારા બધા સંતો સામાન હોય એમ બધા જોડી મૂકી રાખી. જેવી આજ્ઞા થાય અને જોડી છે લઈને બીજા મંદિરમાં જવું. એમાં વિચારવાનું નહીં કે અત્યારે હું કોઠારીમાં છું, મને કેમ આ પ્રમાણેની અંદર રસોડામાં મૂક્યો, મને કેમ ગૌશાળામાં મૂક્યો. જ્યાં આજ્ઞા કરે એ આજ્ઞા પ્રમાણે છે કરવા માટે રહેવા માટે તત્પર થઈ ગઈ. આપણી સામે મૂર્તિમાન દ્રષ્ટાંત છે એ પૂજ્ય રાજેશ્વર સ્વામી છે. રાજેશ્વર સ્વામી 27 વર્ષથી એક ધારી આ પ્રમાણે કોઠારી તરીકે સેવા કરી, સાથે સંતો હરિભક્તો બધા જ આ પ્રમાણે રાજી થાય એવી રીતે સેવા કરી. તો બાપાએ છે એમને આજ્ઞા કરી કે તમારે છે હવે આ સેવા કરો છો તો સેવાને બદલે તમારે છે મેળવી જવાનું છે. તો હા બાપા, જેની તમારી મરજી. એ પ્રમાણે નૈરોગી સેવા કરવા માટે ત્યાં મધ્યસ્થ કાર્યોની શરૂઆતમાં કરવાનું હતું, એની સેવાની અંદર જોડે ત્યાં સેવા સારામાં સારી કરી. પછી બાપાએ કીધું તમારે જયપુર મંદિરના કોઠારી થવાનું. હા બાપા, જેની તમારી મરજી. જયપુર મંદિરની અંદર ત્યાં પણ ખૂબ સારામાં સારો સત્સંગ થયેલા. અને પછી બાપાએ આજ્ઞા કરી કે તમારે અટલાદરા મંદિરમાં સેવા કરવાની છે. તો અહીંયા આગળ જ્યારથી મુકાયા ત્યારથી આ પ્રમાણેની અંદર જંપીને બેસવાનું નામ જ નહીં. કેટલી બધી પ્રતિષ્ઠાઓ કરવાની, કેટલા ઉદ્ઘાટન કરવાના, શરીરમાં પ્રમાણે બીમારી ઘણી બધી છે.
પણ એમાં પાછો પગ વાળવાનો નહીં. સ્વામીને રાજી કરવા માટે મંડી પડો. તેના જીવનની અંદર એવો ને એવો ઉત્સાહ, એવો ને એવો આ પ્રમાણે રમવું, આ બધું જ આપણે જોવા મળે છે. એવા સંત અને એવા ઘણા બધા સંતો કે આપણી સામે બેઠા છે. પૂજ્ય ભક્તવત્સલ સ્વામી, એમણે છે આ પ્રમાણે બોચાસણની અંદર કેટલા વર્ષોથી આ પ્રમાણે બોચાસણ એટલે સારંગપુર મંદિર એ કોઠારી તરીકે સેવા કરતા. અને સ્વામીને છે આ પ્રમાણે વિચાર આવ્યો કે આપણે એમને સારંગપુરને બદલે હવે મહેસાણા મંદિરમાં મૂકવા. બાપા એમને બોલાવે અને સ્વામીએ છે આ પ્રમાણે બોલાવીને વાત કરી કે તમારે છે તમારા માટે એવો વિચાર કરીએ છીએ. તો ભક્તવત્સલ સ્વામી, બાપા તમારા મનની અંદર જે વિચાર હોય ને, જ્યાં વિચાર હોય ને ત્યાં એ પ્રમાણે હું કરવા માટે એની સાથે જવા માટે તૈયાર થઈ ગઈશ. તમે બધો જોડમાં તૈયાર. અને તમે કહેશો નાના નાની સેવા કરવાની, તો એના માટે તૈયાર. કારણ કે અમે બધા છે આ પ્રમાણે મોક્ષ અને કલ્યાણ પ્રાપ્ત કરવા માટે ચાલુ થયા છે. બીજો કોઈ એની અંદર હેતુ નથી હોતો કે આમ થવું ને આવી રીતે કરવું, કઈ વિચાર નહીં. એક જ વિચાર કે મોટા પુરુષને રાજી કરવા છે અને રાજી કરવાની અંદર એમની આજ્ઞા પાડીશું તો આ પ્રમાણે મોટા પુરુષ રાજી થશે. એ વિચારને લઈને આ બધા અને સંતો આવી રીતે પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. તેમાં પણ આપણે પાદરાની અંદર જાણીએ છીએ, અહીંયા તો આપણે વર્ષોથી આ પ્રમાણે પહેલા ત્યાગ વલ્લભ સ્વામી વિચરણ કરતા. અને બધામાં જૂના હરિભક્તો બધાએ જોયા હશે કે ત્યાગ વલ્લભ સ્વામી તો પહેલા આ પ્રમાણે ગાડામાં બેસીને, ટ્રેક્ટરમાં બેસીને, સાથેની અંદર એક ગામથી બીજે ગામ જવાની અંદર બસમાં પણ એમને કેટલી મુસાફરી કરી. અને જ્યાં જાય ત્યાં હરિભક્તો જેવી રીતે રાજી થાય એવી રીતે પરમ પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી બદલાવ્યા છે. આટલા વર્ષો થયા તો આપણે એમને ભૂલી શકતા નથી. કારણ એટલું કે આપણે જેવી રીતે કરવું તો એવી રીતે ત્યાગ વલ્લભ સ્વામી એ પોતે આ પ્રમાણે કરવા માટે તૈયાર થઈ છે. એ તો પોતે આ પ્રમાણે અટલાદરા મંદિરમાં આવે એ વખતે રાત્રે જમે નહીં, એક ટાઈમ જમતા. તો ગામડે ફરવા માટે જાય તો એ વખતે પોતાનો નિયમ છોડી હરિભક્તોને રાજી થાય એ પ્રમાણે 3 ટાઈમ જમે, પધરામણી કરે, બધું જ આ પ્રમાણે કરે. તો ત્યાં વલ્લભ સ્વામી બધાને બહુ રાજી કરે. અને એના જ કર્મની અંદર ઘણા બધા સંતો છે આ પ્રમાણે આપણા વિસ્તારની અંદર આવતા, આવીને આ પ્રમાણે ઘણું બધું સુંદર કાર્ય છે જે તે વિસ્તારની અંદર બધા સંતોએ કર્યું. અને સંતો પણ ખૂબ સારી ભાવના કે ખૂબ આ પ્રમાણે બાપાને રાજી કરવાની ભાવનાથી હરિભક્તો સાથેના પ્રસંગોની અંદર એકમેક થઈને આ બધી પ્રવૃત્તિ ત્યાંથી બધી સંતો છે બધે કરે છે. તો અહીંયા આગળ છે આપણને પૂજ્ય ધર્મકીર્તિ સ્વામી છેલ્લા લગભગ 8 વર્ષથી પોતે મંદિરની અંદર બધા વિસ્તાર આ પાદરા, દબાસા છે, ગોરિયા છે, ગવાસ છે, આ વિસ્તારની અંદર એમને ખૂબ વિચરણ કર્યું. ઘણી બધી શરીરની અંદર એમને પણ આ પ્રમાણે તકલીફો હતી. એમને છે આ પ્રમાણે સાથે પથ્થરની તકલીફ હતી, સાથે ફિશરની તકલીફ, ઘણી બધી તકલીફો હતી. તો કોઈ દિવસ એને પધરામણી નહીં થાય કે મારાથી વિચરણ નહીં થાય તો એક પણ શબ્દ એ પોતે બોલ્યા નથી. હરિભક્તો રાજી થાય એના માટે છે પોતે ઘણું બધું ભીડો, ઘણી બધી તકલીફો વેઠી છે. સાથે આપણા વિસ્તારની અંદર હરિમંદિરો બનાવવાના હોય, મંડળો સ્થાપવાના હોય, કેટલો બધો વિકાસનું કાર્ય હોય એને 8 વર્ષ દરમિયાન બધું કર્યું છે. એ તેના ધર્મચિંતન સ્વામીએ પણ જબરદસ્ત દાખલો પોતે કરેલી. તો આવી રીતે પોતે આ પ્રમાણે વિચાર કરતા હતા અને કરવાની અંદર
બાપાને મળીને બાપા જે પ્રમાણે આજ્ઞા આપી છે એ પ્રમાણે પોતે પણ એ વિષય પ્રવૃત્તિની અંદર જોડાય છે. સ્વામી સાથે બધા ડાયરેક્ટ કોન્ટેક્ટ હોય, જે કઈ આજ્ઞા કરે ને એ મોટા પુરુષ આજ્ઞા કરે એ આજ્ઞા પ્રમાણે દરેક સંતોએ આજ્ઞા પાડવા માટે તૈયાર થાય. એટલે ધર્મકીર્તિ સ્વામી પણ બાપાને પોતે મળેલા છે. બાપાને મળીને એમને જે પોતાની વાત બધી કરવાની હોય એ બધી કરી અને સ્વામીએ જે પ્રમાણે આદેશ આપ્યો છે તે આદેશ પ્રમાણે પોતે આ પ્રમાણે સેવા પ્રવૃત્તિ કરવા માટે એ પોતે તત્પર થયા છે. એના અંતરની અંદર આનંદ છે, એના અંતરમાં સુખ છે, આ બધું છે. હવે પાદરાની અંદર વિચરણ કરતા એની સાથે શ્રીજી વંદન સ્વામી જે બાળ મંડળની સારામાં સારી પ્રવૃત્તિ એમને અત્યાર સુધી આ પ્રમાણે બધી કરી છે. તો પૂજ્ય ધર્મકીર્તિ સ્વામી અને પૂજ્ય શ્રીજી વંદન સ્વામી આ બંનેનું મંડળ છે ખૂબ આ પ્રમાણે સંપ સુરત ભાવ અને એકતાથી આવી રીતે વિચરણના કાર્યની અંદર જોડાયેલું હતું. એમાં ધર્મકીર્તિ સ્વામીને જે આજ્ઞા કરી છે એ પ્રમાણે એ પોતે એ સેવા કરવા માટે તત્પર થયા છે. તો એમની જગ્યાએ છે આ પ્રમાણે સ્વામી બાપાએ જે આજ્ઞા કરી અમારા પૂજ્ય બ્રહ્મનિલય સ્વામી છે. તો બ્રહ્મનિલય સ્વામી છે તો આપણે સારંગપુરની અંદર કહેતા બાપાના વરદસ્ત 2012 પોતે દીક્ષા ગ્રહણ કરી. એ પહેલા છે પોતે આ પ્રમાણે BCA નો કોમ્પ્યુટરનો અભ્યાસ પણ ખૂબ સારામાં સારો કર્યો. બહુ ભણવાની અંદર તેજસ્વી અને સાથેની અંદર ત્યાં પણ એટલી બધી સંસ્કૃતમાં ફાવટ, સાથેની અંદર બધી જે સેવા પ્રવૃત્તિમાં સારામાં સારી આવડત. અને એમાં વિશેષ સંસ્થાકીય બધી જે સમયાની સેવા હોય એ સેવાની અંદર ડેકોરેશનની સેવાની અંદર ઘણા વર્ષોથી ખૂબ સારામાં સારી સેવા એ પણ પોતે એમને કરી છે. અહીંયા જાણીએ છીએ કે આપણે 2019ની સાલમાં મહા અન્નકૂટ જ્યારે થયો તે વખતે બધી ડિઝાઇન જે કરવાની હતી એ ટોટલ ડિઝાઇન આખી બધી પૂજ્ય બ્રહ્મનિલય સ્વામી કરી. સેવા પોતે સેવાવાળી સમજી. તો બાપાએ છે આ પ્રમાણે એમને જંબુસર મૂકેલા કે તમે જંબુસરમાં પૂજ્ય જ્ઞાનવીર સ્વામી છે એમની સાથે સેવાની અંદર જોડાઓ. તો ત્યાં પોતે આ પ્રમાણે સેવાની અંદર જોડાયા અને સેવાની અંદર પણ બાળ પ્રવૃત્તિ કરવાની, સાથે રસોઈ બનાવવાની, પધરામણી કરવાની, ખૂબ સારામાં સારી સેવા કરી અને ત્યાંના બધા હરિભક્તોને ખૂબ રાજી કર્યા. અને ત્યારબાદ સ્વામીની જરૂર પડી તો અહીંયા શહેરની અંદર તથા વડોદરા શહેરની અંદર પણ બધા સંતો એ વિચરણ કરતા હોય એ વિચરણની અંદર સંત નિરીક્ષક તરીકેની એ સેવાની અંદર જોડાયા. ત્યાં પણ આ પ્રમાણે હરિભક્તોને રાજી કર્યા, સંતોને રાજી કર્યા. ખૂબ સારામાં સારી સેવા એમને પોતે આ પ્રમાણે કરી છે. અને અમારે સંતોને તો કેવું હોય કે ગમે ત્યારે આ પ્રમાણે આજ્ઞા આવે. બાપા છે સારંગપુરમાં હતા અને એ વખતે બપોરની કથા તો કથાની અંદર સ્વામી બોલતા હતા અને એ વખતે બાપા છે એની સામેની વાત કરી કે નાભુ એ તો નારાયણ ભૂષણ સ્વામી અને એ વખતે બ્રહ્મરૂપ થવાનો પ્રશ્ન પૂછ્યો હશે. એના અનુસંધાનમાં સ્વામી બોલ્યા કે નાભુ આ તો ગમે ત્યારે પેપર આવે. શું બોલે? ગમે ત્યારે પેપર આવે. તમારે પેપરની અંદર તો કાલે તો સત્સંગ શિક્ષણ પરીક્ષા છે એ પેપરની વાત નહીં કરતા. તો બ્રહ્મરૂપ થવાનું લેશે એટલે શું કે ગમે ત્યારે સત્પુરુષ આજ્ઞા કરે અને આજ્ઞા પ્રમાણે જે કરવા માટે તત્પરતા બતાવવી પડે. અને એ વખતે સ્વામી બોલ્યા કે નાભુ ગમે ત્યારે પેપર આવશે, તૈયાર રહેવાનું. બ્રહ્મનિલય સ્વામી છે એમને અચાનક છે આ પ્રમાણે આજ્ઞા કરી કે તમારે છે આ પ્રમાણે પૂજ્ય ધર્મકીર્તિ સ્વામી છે એ વિચરણ કરતા હતા એ જગ્યાએ તમારે તમારે પ્રવૃત્તિમાં જોડાવાનું છે. એ પણ એની અંદર સહજ પોતે સ્વીકારી લીધું અને તમારી બધાની સાથે રહીને આવી રીતે પાદરા ઝોનની અંદર વિતરણ કરવા માટે તત્પર થયા. આપણે બધા હરિભક્તોની જવાબદારી એટલી જોઈ છે કે જે સંત મુકાય એ બાપાના બધા લાડીલા છે, બાપાના રાજીપાવાળા છે. તો જેવી રીતે આપણે પૂજ્ય ધર્મકીર્તિ સ્વામીને સહકાર આપતા હતા એવી જ રીતે પૂજ્ય બ્રહ્મનિલય સ્વામી છે એમને પણ આપણે બધાએ
સહકાર આપવાનો. સંતો બહુ નાના હોય પણ સ્વામી છે આ પ્રમાણેની અંદર એટલો જબરજસ્ત વિશ્વાસ મૂકે છે અને વિશ્વાસને લઈને છે સુંદર કાર્ય થાય છે. અને સંતોએ પણ આદેશ હોય છે કે સંતો પણ એની અંદર કાર્યકરો હોય, હરિભક્તો હોય, એને આ પ્રમાણે સાથે રાખીને ભેળવીને આ બધું કાર્ય છે કરતા હોય છે. એને લઈને છે આ પ્રમાણે સુંદર કાર્ય એ થતું હોય છે. તો પૂજ્ય બ્રહ્મનિલય સ્વામી એ પોતે આજથી જ આ પ્રમાણે આપણા વિસ્તારની અંદર વિચરણ કરવા માટે આવ્યા છે. એટલે તમારા જે કઈ બધા પ્રસંગો હોય, મહાપૂજા હોય, પધરામણી હોય, નાના મોટા બધા પ્રસંગો, એ પ્રસંગોની અંદર એ પોતે આ પ્રમાણે સહકાર આપશે. સાથેની અંદર જે કઈ વિચરણની અંદર ગામોમાં જે પ્રમાણે વારા બધા ગોઠવેલા છે એ ગામડાઓની અંદર પણ એ બધે વિચરણ કરવા માટે આ પ્રમાણે જશે. હમણાં આ પ્રમાણે શ્રાવણ માસ આવશે તો શ્રાવણ મહિનાની અંદર પણ પધરામણી અને પારાયણ આ બધું આ પ્રમાણે ચાલુ રહેશે. તો આપણે બધાએ બાપાની જે પ્રમાણે આજ્ઞા છે એ ઝીલવા માટે પૂજ્ય બ્રહ્મનિલય સ્વામી તત્પર થયા છે. આપણે બધાએ નાના મોટા તમામે એમને છે આ પ્રમાણે પૂર્ણ સહકાર એ આપવાનો છે અને એની સાથે એવી રીતે એકમેક થઈને આપણે પાદરાની અંદર બાપાની રુચિ જબરજસ્ત આપણે એની અંદર સત્સંગ ફેલાવો. એકેય આ પ્રમાણે ઘર બાકી ન રહી જાય એવી રીતે સત્સંગની વૃદ્ધિ આપણે કરવાની છે. તો મહારાજને પ્રાર્થના કરીએ કે પૂજ્ય બ્રહ્મનિલય સ્વામી એ પોતે અહીંયા મુકાયા છે. એમને આપણે બધાએ આ પ્રમાણે પૂર્ણ રીતે સહકાર આપી અને સ્વામીને રાજી કરવાનો વિશેષ ને વિશેષ આપણે બધાએ પ્રયત્ન કરવાનો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજની આપણી સંત પાણીના પ્રથમ દિને કોઠારી સાંઈ વિશિષ્ટ આ પ્રસંગે ઉપસ્થિત છે. તો આપણે પૂજ્ય સંતોને વિનંતી કરી આ સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરી પૂજ્ય બ્રહ્મનિલય સાંઈ, પૂજ્ય શ્રીજી વલ્લભ સાંઈ અને પૂજ્ય સનાતન સાંઈ તેઓ સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. કાઢી ના નાખવું પડે, બેટરી કાઢી ના નાખવું. જે કોઠારી સાંઈ પૂજ્ય બ્રહ્મનિલય સાંઈ તો આપણે સાથે શિક્ષણ સેવામાં જોડાવ અત્યારના મંદિરના માતાજીનો પ્રસાદી દુખાર પૂજ્ય રાજેશ્વર સ્વામીને વિનંતી કરીએ કે તેઓ પૂજ્ય બ્રહ્મનિલય સ્વામીને પહેરાવીને આપણા સૌ વતી તેમનું અભિવાદન કરે. પાદરા તાલુકા વતી પૂજ્ય રાજેશ્વર સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ સ્વામી વિનંતી કરે છે પૂજ્ય ચંદ્ર સ્વામી છે આપણને પાલન લાવવા બધાને છે. પૂજ્ય ચંદ્ર સ્વામી પર પૂજ્ય બ્રહ્મનિલય સ્વામીને આપણા સૌ વતી પુષ્પહાર કરીને એનો અભિવાદન કરશે, આશીર્વાદ પામે છે. તાળો ફોડવા પડે. મહંત સ્વામી મહારાજની સાથે પૂજ્ય ભાગ્યશ્રી સાહેબ પૂજ્ય કોઠારી સાહેબ પર વિનંતી કરી અત્યારના મંદિરમાં ખાતરીનો પ્રસંગ થા તેઓ પૂજ્ય બ્રહ્મનિલય સ્વામીને કરીને આપણા સૌ વતી એનો અભિવાદન કરશે. સુરક્ષા નામ મહોત્સવની સાથે આજના પ્રસંગે પાદરા તાલુકાના તમામ અગ્રસરો પણ અહીંયા ઉપસ્થિત છે. પૂજ્ય શ્રી પૂજ્ય સનાતન સ્વામી આપણે વિનંતી કરી તેઓ પણ પૂજ્ય બ્રહ્મનિલય સ્વામીને પુષ્પહાર અર્પણ કરશે અને સાથે પૂજ્ય શ્રીજી વંદન સ્વામી તેઓ પણ સ્ટેજ પર પધારીને પૂજ્ય બ્રહ્મનિલય સ્વામી પુષ્પહાર અર્પણ કરીને પૂજ્ય સનાતન સ્વામી અને પૂજ્ય શ્રીજી વંદન સ્વામી પૂજ્ય બ્રહ્મનિલય સ્વામીને પુષ્પહાર અર્પણ કરીને તેમનું અભિવાદન કરશે. મહંત સ્વામી મહારાજ સંસારના પ્રસંગે પાદરા તાલુકાના તમામ પ્રવૃત્તિના અગ્રસર કાર્યકરો પણ અહીંયા ઉપસ્થિત છે. તો અહીંયાથી જે નામ બોલાવે એ કાર્યકરો બંનેની પહેરમાં વધારશે. સૌપ્રથમ નવસો ક્ષેત્ર અશોકભાઈ અને કલ્યાણ ક્ષેત્રના નિર્દેશક વિજય નિર્દેશે તેઓ પૂજ્ય બ્રહ્મનિલય સ્વામીને પુષ્પહાર
સાથે હર્ષદભાઈ પટેલ નવાસો ક્ષેત્રના નિર્દેશક અને પાદરના નિર્દેશક ભાર્ગવભાઈ ત્રિવેદી તેઓ પણ પૂજ્ય બ્રહ્મલીન સાંઈને પુષ્પહાર અર્પણ કરશે. કોઈયા યુવા ક્ષેત્રના નિર્દેશક જિગ્નેશભાઈ પાદા યુવા ક્ષેત્રના નિર્દેશક સમીરભાઈ તેઓ પણ પધારીને પૂજ્ય બ્રહ્મલીન સાંઈને પુષ્પહાર અર્પણ કરશે. પ્રવાસન યુવા ક્ષેત્રના નિર્દેશક દીપાલસિંહ અને પાદો ઝોનના બાળ સંયોજક જયેશભાઈ પટેલ તેઓ પધારીને પૂજ્ય બ્રહ્મલીન સાંઈને પુષ્પહાર કરશે. સાથે ગુડિયા બાળ મંડળના બાળ નિર્દેશક મયુરભાઈ તે આદરણીય બાળ નિર્દેશક દીપ તેઓ પણ પૂજ્ય બ્રહ્મલીન સાંઈને પુષ્પહાર સાથે દરબાર ક્ષેત્રના બાળ નિર્દેશક શેખર અક્ષયભાઈ તેઓ પણ અહીંયા પધારી પૂજ્ય બ્રહ્મલીન સાંઈને પુષ્પહાર અર્પણ કરશે. આજના આ વર્ષે 3 દિવસ જુદા જુદા હરિભક્તો તરફથી બધે છે. આજે સૌને 3 દિવસ આજે કાલે અને પરમ દિવસે 3 દિવસ જે હરિભક્તો દ્વારા આપણે પ્રસાદી સેવા પ્રાપ્ત થઈ છે. તો સૌપ્રથમ ગૌરાંગભાઈ પટેલ આપણે માની પ્રમુખ છે અને સાથે પિયુષભાઈ શાહ કલાભાઈ તેમના વતી આવતીકાલે પ્રસાદી સેવા આપણે થઈ છે. તો એક સ્ટેજ પર બધાને પૂજ્ય રાજેશ સ્વામીને પુષ્પહાર કરી આશીર્વાદ મેળવશે. સાથે સત્સંગ રાજેશ પટેલ સ્ટેજ પર બધાને પૂજ્ય કોટારી સ્વામીને પુષ્પહાર કરશે. રાજભાઈ એક્સને વાળા એક્સને વાળા તેમને પણ યોગદાન છે એની સેવાઓ છે તેમને પણ સ્ટેજ પર બધાને પૂજ્ય જ્ઞાનંદ સ્વામીને પુષ્પહાર અર્પણ કરશે. શ્રી પ્રસન્ન શ્રી પટેલ હિરણભાઈ બી પટેલ બતુલભાઈ સતીશી પરમાર અને આશીષભાઈ અનિમેની સ્ટેજ પર બધાને પૂજ્ય રાજેશ સ્વામીને પુષ્પહાર અર્પણ કરશે. પ્રદીપભાઈ એક્સપર્ટ છે પ્રદીપભાઈ પટેલ હિરણભાઈ ચંદ્રભાઈ પટેલ અને અતુલભાઈ પ્રદેશિક કોણ અને આશીષની પ્રવીણભાઈ શ્રી આ તમામ હરિભક્તો અહીંયા સ્ટેજ પર બધાને સંતોષ પૂજ્ય રાજેશ સ્વામીને પુષ્પહાર અર્પણ કરીને આશીર્વાદ પ્રાપ્ત કરશે. સત્સંગની સેવામાં જોડાયા છે. એમનો નંબર ત્રિપલાની કોમન છે. પાછલા 4 નંબર 078 કોઈને કંઈ પણ કામ હોય તો બે ત્રણ મહાપૂજા આદિ સારા પ્રસંગો અથવા તો જ્યારે ત્યારે માર્ગદર્શન પ્રાપ્ત કરવું હોય તો 9991078 પ્રકારની સાઈનો પ્રોજેક્ટમાં સેવ કરી દઈશું. હવે આપણે પૂજ્ય રાજેશ્વર સ્વામીને વિનંતી કરીએ કે આજને આ પારાયણ ભક્તિને આપણે આશીર્વાદથી ભાવની કરીએ. પૂજ્ય રાજેશ્વર સ્વામી એ ગુરુએ આપણે જે અત્યારે અહીંયા પાદરાજીના અગ્રેસરો પૂજ્ય બ્રહ્મલીન સ્વામી હાથોડા અર્પણ કરીને સૌભાગ્યમાં છે કે સમગ્ર પાદરાજીના અગ્રેસર એવા સંયોજક અને સાથે દિનેશભાઈ ગજાનંદ પણ એ બધા સ્વામિનારાયણ જય સાક્ષાત વિશ્વ મહારાજની જય. બોલીએ. હવે આપણે પૂજ્ય રાજેશ્વર સ્વામીને વિનંતી કરીએ કે આજની આ સત્પારાયણના પ્રથમ દિને આપણને આશીર્વચનથી લાભાન્વિત કરે. શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય.
શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. સાયના સ્વામી અહીંયા ઘડી પારાયણ માટે પધાર્યા છે અને આપણને લાભ આપવાનો શરૂ કર્યો છે. ઠાકરજી પહેલી કોલિંગ હતી આજે. વેદિકલ થ્રો એન્ડ થ્રો કોલિંગ આવશે, ગૂગલી કોલિંગ આવશે, સ્કીમ પણ કરશે, હોલ આવશે, બધું આવશે. પણ એમણે સાધુ થયા ત્યારથી એટલું બધું વિતરણ કર્યું છે અને હરિભક્તો ને મળ્યા છે, આત્મીયતા કેળવી છે. પહેલા તો ખેડા જિલ્લામાં જ હતા, પછી નડિયાદના કોઠારી પણ રહી ચૂકેલા, પછી સૌરાષ્ટ્રમાં ગઢડા બન્યું. પણ બધે જ હરિભક્તોને મળ્યું, આત્મીયતા કેળવી, અનુભવ સાથે. પછી બાપા સાથે પણ એટલી જ આત્મીયતા. કઈ પણ પૂછવાનું લાગે બાપાને ડાયરેક્ટ પૂછવાનું અને બાપા પાસેથી બધી ચોખવટ કરવાની. અને એ રીતે આવા અનુભવ એવા સંત આપણે અહીંયા કથા વાર્તા કરવા આવ્યા છે. બધા આપણને એવું લાગશે આ બધા પ્રસંગો છે કે કરે છે, પણ એ કથા ત્યાં મુંબઈમાં એક વાર બાપા બધા અને આશ્રમમાં આખું મંદિર નતું, એટલે હોલમાં મોટું બેનર મારેલું કે આવી રીતે ભગવત પ્રવચનો માટે પધારો અને વક્તા કોણ? પ્રગટ સંત સ્વરૂપ યોગીજી મહારાજ. અને ભાઈ બોર્ડ વાંચ્યું, આવીને બેસી ગયા. પછી યોગી બાપા પધારે અને કથા વાર્તા કરીને ગઈ. અને બધાને એમને તો આનંદની છોડો ઉઠતી હોય એવા પ્રસંગો કે એવી વાત કરવાની રીત એમની અને નિખાલસતા એમના પોતાના જીવનમાં. એટલે સહેજે સહેજે બધાને એવો આનંદ કરાઈને તો નીકળી ગયા. પછી બધા નીકળવા માંડ્યા તો પેલા સંતોને પૂછ્યું, પેલા ભાઈ નવા કામ કે ભાગવત પ્રવચન ક્યારે થવાનું? કે આ થયા ભાગવત પ્રવચનો. પેલા નવાઈ લાગી. પછી વાત કરી સમજાયું કે એમાં જે કહેવાનો સાર હતો, સિદ્ધાંત હતો, એ તમને આવી સરળ ભાષામાં સમજાયો. એમ આપણા સંતો બધું સરળ કરીને આપણને સમજાવે છે. નકર તો આપણે બધા પડી જઈએ, કોઈ જઈએ બધી વેદની પુરાણની બધી વાતો કરવા માટે ને એમાં આપણને થાય ગતાગમ પડે. આમાંથી વેદના દર્શન કેટલા કર્યા? 4 વેદના દર્શન કર્યા સુધી હાથ ઊંચો કરો, 4 વેદના દર્શન કર્યા. જો આપણે વેદના દર્શન નથી કર્યા તો પછી વેદ સમજી કેવી રીતે શકવાની? ભગવદ ગીતાના દર્શન હજી કયા? એ કેટલાય કર્યા ભગવદ ગીતાના દર્શન? વાહ, સરસ. પણ ભગવદ ગીતાના પાના ખોલીને વાંચ્યું છે અંદર? એટલે આ બધી વાત એવી છે, જેને પણ પૂછીએ ને નો ટાઈમ, સમય નથી વાંચવાનો. સ્વામી શિક્ષાપત્રી માંડ વંચાય છે, ભક્તવ્રત સ્વામીની વાતોનો નિયમ માંડ પડાય છે. ત્યાં બીજા બધા ગ્રંથની ક્યાં વાત રહી? આપણે તો સંસ્થામાં કેટલું બધું સાહિત્ય પ્રકાશિત કરવામાં આવ્યું છે. હવે તો ઓડિયો સાહિત્ય બધું એ પણ, અને એપ્લિકેશન હોય, ડાયરેક્ટ મોબાઈલમાંથી સાંભળવાનું. તોય આપણને ટાઈમ નથી મળતો. એટલા માટે આવા બધા આયોજનો કરવાના હોય છે. અને એ પ્રમાણે સંતો આવી આપણને ખૂબ સરળ ભાષામાં, સાદી ભાષામાં આપણને આ બધું સમજાવવા માટેનો પ્રયત્ન એ બધા પણ કરતા હોય છે. બહુ શ્રદ્ધાપૂર્વક કરતા હોય. આમ તો બધે વાત આ જ કરવાની, જ્યાં પણ બહુ શ્રદ્ધાપૂર્વક.
અને એ રીતે એ પોતે વાત બધા કરતા હોય છે. એવો લાભ આપણને સૌને મળી રહ્યો છે. સમય પહેલા પાદરામાં તો કેવું હતું, હું 52 નંબરમાં, અમારી રવિ સભાની એવી રીતે તો ચલો આપણા પેલા કૃષ્ણજી હતાના વંશજ ગટુભાઈ અહીંયા રેલવે સ્ટેશન ઉપર જ એમનું ક્વાર્ટર્સ, અને ત્યાં એ સભા કરતા અને 4-5 જણા માણ ભેગા થતા અને એ રીતે ચાલતું. પાછું એમાં સભા કરાવવા માટે મધુકાન શાસ્ત્રી વડોદરાથી અહીં હતું અને એ સભા કરાવવા માટે અહીંયા તોય ભેગા ના થાય. એની જગ્યાએ જુઓ આ બધો સંતોએ દાખલો કર્યો. અહીંયા કાર્યકરોની ટીમે, અત્યારે કાર્યકરોની ટીમ છે ને એટલા કઈ સભ્યો જ હતા અમારા. કેટલી મોટી કાર્યકરોની ટીમ તૈયાર થઈ ગઈ, પણ બધાને એટલો ઉત્સાહ, એટલો ઉમંગ. અને એ રીતે અહીંયા મંદિર થયું, ત્યાં ભૂકંપ આવ્યો ભુજમાં, અને બાપા એ દિવસે અહીંયા આવવાના હતા. અને પછી 2 દિવસ પછી અહીંયા આપણે 26મી જાન્યુઆરી 28મી આપણી પ્રતિષ્ઠા હતી. તો બાપા 26મીએ બોચાસણથી એટલા જ હતા પહેલા એ મંદિર આવે, અમે ત્યાં રાહ જોઈએ કે બાપા ગયા સારાયણજી સુધી. ત્યાંથી ફોન આવી જાય, બાપા નીકળી ગયા. તો આ મંદિર જોવા આવે, આ જગ્યા જોવા આવે ત્યાં. અને એમના જ સંકલ્પે અહીંયા આ મંદિર થયું. ને તમે ગામમાં જઈ જો શોધતા હતા. તો બાપા કે ના, આપણે સ્ટેશન બાજુ હોય અથવા સ્ટેશન રોડ ઉપર એવી જગ્યા લો, બધા રમી પૂરતા પડે, મોટી જગ્યા મળે. અને આ સામે ત્યાં આપણે સત્સંગીનું લખી નાખવાનું કીધું, વર્ષોના રામ ભોયમી. અને બાપા અહીં સાયકલ મૂકતા હતા, એટલે એ પ્રસાદીની જગ્યા. તે સામેથી આવ્યા કે હવે અમે બધા લંડન જઈએ છીએ, અમારા સંસ્થાને પણ થયું છે. બાપા મને બોલાયો, મને કે કોઠારી આ આવી ગઈ જમીન તમારે, ચલો માનો જમીન સામે. એટલે કહેવાનું જો બાપાને છેડતા અને એ સંકલ્પે અહીંયા મંદિર થયું. એ વખતે તો કલ્પના નહીં કે આવડું મોટું મંદિર, આવડી મોટી જગ્યા શું કરવી છે. પછી તો આપણે આ જમીન લેવી પડી બાજુની, આપણે ચાપાડી પડી. અને હવે આ સભા મંડળ અત્યારે તમને દેખાય ને નાનું પડે, એટલે કેટલાક લોકો ભીડ જોઈ ના આવે. એટલે આપણે બધાની સગવડતા માટે મોટો સભા મંડળ કાંઈ કરવાના છીએ. અને કાર્યકરો થાય છે. એવો ભક્તિભાવ છે, અને બધા ખૂબ ભક્તિભાવથી સંતો સાથે પણ એવી આત્મબુદ્ધિ એવી રીતે જોડાયેલા, અને એ પ્રમાણે બધા સહકાર બધા આપતા રહ્યા. અને અહીંયા તમારે કેટલા બધા સંતો બદલાયા. પહેલા તો જૂનું ગોવિંદા, પહેલા દિવ્ય સ્વરૂપ સ્વામી ફ્લાઇંગ વિઝિટ માટે આવતા. દિવ્ય સ્વરૂપ સ્વામી કઈને જિલ્લામાં વિચરણ કરતા, એટલે બહુ ટાઈમ મળે નહીં, પણ અહીંયા આવતા એટલે વિઝિટ લઈને જતા રહે, એને ટાઈમ જ ના મળે. અત્યારે તો પેન્શન કોઈ પારણ કર્યો એટલે બે 3 કલાક રોકાવાનો ચાન્સ મળે, આજુબાજુના ગામડામાં બધે જવાનું હોય. પણ એ રીતે જ્યારે જ્યારે પણ બધા સંતો આવ્યા, સંતોને પણ એટલો સહકાર આપ્યો, સંતોને પણ એટલો લાભ લીધો. એટલે રમાડવા જમાડવા, સંતો થાકી જાય, જમી થાકી જાય, એવું અહીંયા મળતું ચાલે. એટલે એવી રીતનો અહીંયા ગાડી બધું સત્સંગ છે. અત્યારે તો રવિવારની સભા પણ સરસ થાય, અને સારામાં સારી રીતે મોટી સંખ્યામાં બધા આવે. અહીંયા ઉત્સવો પણ બધા ઉજવાય, અહીંયા ગાડી પાટોત્સવ પણ જોરદાર થાય. આ બધું જ કાર્યક્રમો બધા અહીંયા થતા હોય છે. અને મોટી સંખ્યામાં સંતોને વારંવાર જમાડતા હોય. આપણે સારંગપુરથી આવે ને સંતો, તો એમને અહીંયા જમાડવાનો પણ ઉત્સાહ બધાને ખૂબ. એટલે આવું પ્રેમ, આવી ભક્તિ, આવો ઉત્સાહ, અને મહંત સ્વામી મહારાજને રાજી કરવા માટે ખૂબ બધાનો ઉત્સાહ. અને મોટા મોટી વાત એ અમે પ્રમુખ સ્વામી મહારાજના તાલુકાના બધાને ગૌરવ છે. બધા માનવું છે, અને એ ઉત્સાહથી આજે બધા રાત દિવસ કાર્યમાં મંડ્યા છે. અહીંયા તો બાળ મંડળો પણ મોટી સંખ્યામાં ચાલે, યુવક મંડળ પણ સરસ મજાનું ચાલે. આજુબાજુના આખા તાલુકામાં બધા મુખ્ય કાર્યકરો, નિર્દેશકો બધાની પાસે ટીમો છે અત્યારે. એવું સરસ મજાનો આખું કાર્યકરોનું મંડળ એકદમ તૈયાર થઈ ગયું છે. અને એ બધા ગામ જઈને આ કાર્યમાં, બધા સત્સંગ પ્રવૃત્તિમાં બધા મંડ્યા છે. કાર્ય સારામાં સારી રીતે થાય છે. એટલે પ્રભુ સ્વામી મહારાજની, મહંત સ્વામી મહારાજનું આજે આખા પાદરા તાલુકા ઉપર, પાદરા ઝોન ઉપર એ પ્રમાણે છે. અને એમના આશીર્વાદથી બધા સુખ્યા છે.
અમે આ આમાંથી કેટલાકનું તો બહુ થઈ જાય નાનપણથી વૃદ્ધિ જોયા છે. બધા નાના અને એ બધા અને આજે મોટા થયા ભણી ગણીને બધા તૈયાર થયા કેવળ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને બધા હાજરથી બધા એમના વિદ્યાર્થીઓ પણ બધા ફરી મળી પણ અમારા કાર્ય વિશેષતા છે અને એ મુજબ ત્યાં જઈને પણ જે કાર્યકરો થયા અને ત્યાં જઈને પણ સેવામાં બધા લાગ્યા છે નામ રોશન કર્યું આદરા વિસ્તારનું એટલે આવી રીતના આખો હરિભક્તોનો સમુદાય અને ખૂબ સારી સારી સેવા ભક્તિ બધા કરી રહ્યા છે અને આપણા એવા નસીબ પાછા કે આવા પાછા મળ્યા સંત આપણને મળે છે તમારા પણ બધાને અનુભવ છે કારણ કે માં અંકુર થયો એમાં અહીંયાથી કેટલાય સેવામાં આવેલા પાદરા તાલુકાના પછી પણ આપણા સમય જ્યારે ચાંસદમાં મળે ત્યારે પણ કેટલા બધા યુવકો સેવામાં ત્યાં શતાબ્દી મહોત્સવમાં પણ એમને તો મોટી જવાબદારી ત્યાં સોંપવામાં આવેલી ડેકોરેશન વિભાગમાં પણ ત્યાં પણ આપણા અહીંથી કેટલા બધા યુવકો હરિભક્તો મિસ્ત્રીઓ બધા જ ત્યાં સેવામાં આવેલા એટલે બધાને એમની સાથે અનુભવ તો છે જ સરળ સ્વભાવ બાપાને કેવળ રાજી જ કરવાનું નિશાન બીજો કોઈ વિચાર જ નહીં અને એવી રીતે કાર્ય એ પોતે કરી રહ્યા છે શહેરમાં પણ ખૂબ સુંદર કાર્ય કર્યું હમણાં વાત કરીને પહેલા જંબુસર મૂક્યા તો ત્યાં જંબુસરના હરિભક્તોના દિલ જીતી લીધા અહીંયા શહેરમાં મૂક્યા તો શહેરમાં પણ એ જ રીતે બધાને રાજી કરી લીધા હવે આપને રાજી કરવા માટે અહીંયા આવ્યા છે અને એ રીતે આપની કોઈને રાજી કરશો પણ આપ બધા એમને રાજી રાખજો પછી એટલે સહકાર બધા આપશો સહયોગ આપશો અને ખૂબ બધા હળી મળીને કાર્ય આપણે બધા ભેગા થઈ કરવાનું છે આખરે આપણા બધાનું એક જ નિશાન છે બરાબર ને કાર્ય કરો બાપાને રાજી કરવાનું નિશાન છે એટલે બધા એક થઈને આપણે મહંત સ્વામી મહારાજ કેમ રાજી થાય અને અત્યારે તો મહંત સ્વામી મહારાજનો શું સંકલ્પ છે કે આખું બ્રહ્માંડ રંગવાની વાત છે કઈ આપણે આખું બ્રહ્માંડ તો આપણે નહીં પહોંચી વળીએ આખું પાદરા ઝોન રંગવાનું છે આપણે એટલે આ ડેકોરેશન વાળા મૂક્યા રંગવા હું તમને મદદ કરી એટલે આવી રીતે આપણે સૌએ પ્રાર્થના પણ કરીએ કે અહીંયા બ્રહ્મનિલય સ્વામીનું સ્વાસ્થ્ય સારું રહે અને નાની ઉંમરના છે એટલે તો સ્વાસ્થ્ય સારું છે બાપાની દયાથી બીજા કોઈ એમને રોગ ને એવું નથી પણ હજી પણ આવું ને આવું સ્વાસ્થ્ય સારું રહે સારામાં સારી રીતે આપણી સાથે રહી ખૂબ સારું આપણને માર્ગદર્શન આપે આપણને પ્રેરણા આપતા રહે આપણને એ રીતે બળદી વાતો આપણા હરિભક્તો વધારે અને ખૂબ આ રીતે બાપાને આપણે એવી પ્રાર્થના આજે કરીએ છીએ પણ આપણે રોજ પ્રાર્થના કરવાની કે આપણે આ સત્સંગમાં આવ્યા છીએ અહીંયા ખાલી કાર્યકર્તાઓની નિમણૂક કરી છે એટલા જ કાર્યકર્તાઓ નથી આપણે એક સત્સંગના અદના સૈનિકો છીએ એટલે આપણે બધાએ એ રીતે કાર્યમાં જોડાવાનું છે જે કંઈ માર્ગદર્શન મળે જે કંઈ પ્રેરણા મળે જે કંઈ પ્રોજેક્ટ મળે આયોજન મળે અને એમાં કંઈ સ્વામી બધે કંઈ વ્યક્તિગત નહીં પહોંચી વળે કાર્યકર્તાઓ દ્વારા આપણને સંદેશો પહોંચાડશે અને એ વખતે આપણે બધાને તૈયાર થઈ આ કાર્યમાં આપણે જોડાવાનું છે અને બાપાને આપણે બધાએ રાજી કરવાના છે તો ફરીથી બાપાની એવી પ્રાર્થના આપણને સૌને ખૂબ બળ બુદ્ધિ શક્તિ પ્રેરણા એવી આપે કે આપણે સૌ ભેગા મળી એમના સંકલ્પમાં ભળીએ એમનો સંકલ્પ સાકાર કરી શકીએ એમનો રાજીપો આપણે લઈ આપણું જીવન ધન્ય બનાવી શકીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન આનંદ સત્પુરુષના આશીર્વાદથી બધા થયા છે અને એ જ પ્રમુખ સ્વામી મહારાજના ચરણ રસની પાવન ભૂમિ પર જ્યારે આપણે પધાર્યા છે તો સર્વે સંતો અને આપણા સૌનું એક જ કાર્ય છે હવે પૂજ્ય રાજેશ્વર સ્વામીએ વાત કરી બ્રહ્માંડ રંગવાનું પણ આપણે પહેલા કોને રંગવાનું છે બરાબર સંભળાયું છે ને કોને
પાંજરાને રંગવો છે. તો આપણી પાસે 3 દિવસ છે. ખૂબ સુંદર ભક્ત તમને પ્રાપ્ત થવાનું છે. તો 3 દિવસ કોઈ બાકી ના રહેવું જોઈએ. આપણી તરફથી એક જણ આપણે લઈને આવવાનું. આપણું વેવાઈ ના સાંભળે, સ્વામીએ 2-3 વાર કહ્યું. હે ને? વેવાઈની વાત. તો આપણે એક મિત્ર તો સાંભળે ના સાંભળે. તો આપણે એક મિત્રને આની જો દાન કરીશું તો ખરેખર આપણને બ્રહ્માંડ દ્વારા એનો પુણ્ય પ્રાપ્ત થશે. આ સુંદર આશીર્વાદ બદલ આપણે ગુજરાત સ્વામીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. જો કાર્યક્રમ સુવર્ણ મહોત્સવ નિમિત્તે સર્વે અગ્રેસર કાર્યકરોએ સંતોને સન્માનિત કર્યા એમ વડીલ હરિભક્તોને પણ વિનંતી કરી જેનું નામ જાહેર થાય અત્રેથી ક્રમશઃ પૂજ્ય સંતોને ભારતોરાથી સન્માનિત કરશે. પરમ ભગવદીય મહેશભાઈ પટેલ, જયેશભાઈ ત્રિવેદી જે વ્યક્તિ આપણે આગળ વધારી ક્રમશઃ પૂજ્ય સંતોને સન્માનિત કરીશું. પ્રવીણભાઈ અમીર, કમલેશભાઈ વકીલ, ભૂપેન્દ્રભાઈ પટેલ રાધા રમણ સોસાયટી વાળા, ભૂપેન્દ્રભાઈ પટેલ ખુડિયાદ વાળા, જયંતિભાઈ વી પટેલ મહિલા સંયોજક, રમેશભાઈ વાઘેલા જાસપુર વાળા, દીપકભાઈ પટેલ પ્રમુખ મોટર્સ વાળા, મહેશભાઈ વ્યાસ અને પ્રવીણભાઈ બાદશાહની અમને વિનંતી કરી કે ખાસ એ આગળ વધારશે. એ જ રીતે પારાયણ પૂજન વિધિ માટે 101 રૂપિયો સેવા રાખેલી છે. કુલજી હરિભક્તોને કાર્યકરને મળીને પોતાનું નામ લખાવશે. પવિત્ર જ્યારે પારાયણ આપણું શરૂ છે 3 દિવસ ત્યારે સંતોને ધોતિયાની પણ સેવા આપણે કરી શકીએ છીએ. 251 રૂપિયા ધોતિયાની સેવા બાર કાઉન્ટર પર આપણે જમા કરાવી શકીએ છીએ. અન્ય મંડળના હરિભક્તો પણ આજે મોટી સંખ્યામાં પધારે છે તો એ પણ આ સેવાનો લાભ લઈ શકે છે. હમણાં વાત કરી પૂજ્ય બ્રહ્મલીન સ્વામીએ ભૂપેન્દ્રભાઈ રાજીભાઈ કદાચ આવતીકાલે અને દર્શન પડે સુંદર વ્યવસ્થા બાબા મંદિરની અંદર પણ થયેલી છે. લાઈવ આપણે આ રીતે દર્શન કરી શકીએ, કથા વાર્તા સાંભળી શકીશું. દરખાસ્ત મોટી સંખ્યામાં પધારજો. છત્રી ના હોય તો પણ પધારજો, રેનકોટ પહેરીને પધારજો, પણ ખાસ પધારજો. चौदह तारीखे घायल रोड बजार विस्तार અને સ્ટેશન વિસ્તારના હરિભક્તો પૂજન વિધિ માટે લાભ લઈ શકશે. અને 15 તારીખનું ના બસ ડેપો વિસ્તાર, પાટણિયા હનુમાન વિસ્તાર અને કોલેજ વિસ્તારના હરિભક્તો પૂજન વિધિ માટે લાભ લઈ શકશે. અન્ય મંડળના હરિભક્તોને પણ જો આ લાભ લેવો હોય તો એ લઈ શકશે. આપણે જે મંત્ર વિદાય શ્લોકનું ગાન કરીએ. ગુણાતીતમ ગુરુપ્રાજ્ઞ Sama jalannya berarti naik. Tujuannya awal. Ini oh ya udah naik kau. ખાસ એક સૂચના લીધી છે. આવતીકાલે રવિ સભા છે. રવિ સભાના સમયથી આપણે સાંજે 8:15 વાગે સભા છે. આપણું ખાસ ધ્યાન રાખજો. આપણો પારાયણનો સમય આવતીકાલે સાંજે 8:15 વાગે.